હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ઈમાનદારીનું અમૂલ્ય ફળ. અમદાવાદ જેવા મોટા શહેરમાં અવિનાશ એક નાનકડી ચાલીમાં રહેતો હતો. તેનું જીવન સવારના એલાર્મથી શરૂ થતું અને રાત્રિના થાક સાથે પૂરું થતું. એક ખાનગી કુરિયર કંપનીમાં તે ક્લાર્ક તરીકે કામ કરતો હતો. પગાર એટલો જ હતો કે માંડ માંડ ઘરનું ભાડું અને કરિયાણું નીકળે. તેની પત્ની સુમન ખૂબ જ સમજદાર હતી, જે મર્યાદિત સાધનોમાં પણ ઘરને સ્વર્ગ બનાવી રાખતી. તેમના 2 બાળકો આરવ અને પલક સરકારી શાળામાં ભણતા. બાળકો ઘણીવાર નવી સાયકલ કે રમકડાની જીદ કરતા. ત્યારે અવિનાશની આંખોમાં લાચારી આવી જતી, પણ તે ક્યારેય હિંમત હારતો નહીં. એક શનિવારની સાંજ હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને વરસાદ પડવાની તૈયારી હતી. અવિનાશ ઓફિસેથી સાયકલ લઈને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ટ્રાફિક ઘણો હતો. અચાનક રસ્તાના ખૂણે એક ચળકતી વસ્તુ પર તેની નજર પડી. તેણે સાયકલ ઊભી રાખી અને જોયું તો એક મોંઘું ચામડાનું પાકીટ પડ્યું હતું. તેણે આજુબાજુ જોયું પણ કોઈ નહોતું. વરસાદ શરૂ થઈ ગયો હતો, એટલે તેણે પાકીટ લઈને પોતાના થેલામાં મૂકી દીધું અને ઝડપથી ઘરે પહોંચ્યો. ઘરે જઈને જ્યારે તેણે પાકીટ ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા. પાકીટમાં 500-500ની નવી કડકડતી નોટોના બંડલ હતા. કુલ 50,000 રૂપિયા, સાથે જ એક સોનાની એક નાની ચેઇન. મોંઘા ક્રેડિટ કાર્ડ અને એક બિઝનેસ કાર્ડ હતું. તે રાત્રે અવિનાશ ઊંઘી ન શક્યો. એક તરફ તેની ગરીબી હતી, પલકની સ્કૂલ ફી બાકી હતી, સુમનને લાંબા સમયથી નવી સાડી લેવી હતી અને ઘરના છપરામાંથી પાણી ટપકતું હતું. આ 50,000 રૂપિયા તેની બધી સમસ્યાઓનો ઉકેલ હતો. તેના મનમાં એક અવાજ આવ્યો, આ પૈસા રાખી લે અવિનાશ, કોઈને ખબર નહીં પડે. જેનું પાકીટ ખોવાયું છે એ તો અમીર માણસ લાગે છે. એને આટલા પૈસાથી કોઈ ફરક નહીં પડે. પણ બીજી ક્ષણે તેને તેના પિતાના સંસ્કાર યાદ આવ્યા. તેના પિતા કહેતા, બેટા, બીજાના પરસેવાની કમાણી આપણને ક્યારેય ફળે નહીં. અવિનાશે મન મક્કમ કર્યું. તેણે કાર્ડ પર જોયું. નામ હતું પુરુષોત્તમદાસ ઝવેરી, જે શહેરના સૌથી મોટા જ્વેલર હતા. બીજા દિવસે સવારે અવિનાશ કાર્ડ પર આપેલા સરનામે પહોંચ્યો. એ એક વિશાળ બંગલો હતો. ચોકીદારે તેને રોક્યો, પણ અવિનાશે જ્યારે પાકીટની વાત કરી ત્યારે તેને અંદર બોલાવવામાં આવ્યો. શેઠ પુરુષોત્તમદાસ ખૂબ જ ચિંતામાં બેઠા હતા.
પાકીટમાં પૈસા કરતાં પણ વધારે મહત્વના તેમના બિઝનેસના કેટલાક અગત્યના દસ્તાવેજો હતા. અવિનાશે પાકીટ ટેબલ પર મૂક્યું અને કહ્યું, શેઠજી, આ તમારું પાકીટ કાલે મને રસ્તા પરથી મળ્યું હતું. મહેરબાની કરીને બધું તપાસી લો. શેઠે પાકીટ જોયું અને અવિનાશ સામે તાકી રહ્યા. તેમણે પૂછ્યું, તને ખબર છે આમાં કેટલા પૈસા છે? તે કેમ પાછા આપ્યા? અવિનાશે શાંતિથી જવાબ આપ્યો, સાહેબ, આ પૈસા તમારા છે, મારા નથી. મારી જરૂરિયાતો મોટી છે, પણ મારા સંસ્કાર એથી પણ મોટા છે. શેઠ પુરુષોત્તમદાસની આંખો ભીની થઈ ગઈ. તેમણે અવિનાશને 5,000 રૂપિયા આપવા માંગ્યા, પણ અવિનાશે હાથ જોડીને ના પાડી દીધી. અવિનાશ ત્યાંથી નીકળી ગયો, પણ શેઠે તેના વિશે બધી માહિતી કઢાવી. 1 અઠવાડિયા પછી અવિનાશની ઓફિસે એક મોટી કાર આવી. શેઠ પોતે ત્યાં આવ્યા હતા. તેમણે અવિનાશના મેનેજર સાથે વાત કરી અને અવિનાશને પોતાની નવી જ્વેલરી શોરૂમના કેરિયર અને સ્ટોર મેનેજર તરીકેની ઓફર આપી. તેમણે અવિનાશને કહ્યું, મારે એવા માણસની જરૂર છે જેના પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકું. તારી ગરીબી તારી ઈમાનદારીને હરાવી શકી નથી. એ જ તારી સૌથી મોટી લાયકાત છે. આજે અવિનાશ એક મોટા બંગલામાં રહે છે. તેના બાળકો શ્રેષ્ઠ શાળામાં ભણે છે, પણ તે હજી એ જ જૂની સાયકલ સાચવીને બેઠો છે, જે તેને યાદ અપાવે છે કે સાચો રસ્તો હંમેશા કઠિન હોય છે, પણ તેનું પરિણામ હંમેશા સુખદ હોય છે. થેન્ક યુ. અમારી આવી વાર્તા જોતા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.